હવે ઘરે બેઠા મેળવી શકાશે લર્નિંગ લાયસન્સ। આરટીઓના પરિવહન પોર્ટલમાં સારથી પોર્ટલથી મેળવી શકાશે લાયસન્સ। આધાર પ્રમાણિત ઈ-કેવાયસી મોબાઈલ ઓટીપી થકી લાયસન્સ મેળવી શકાશે। અરજકર્તા ઘરે બેઠા જ આપી શકશે લર્નિંગ લાયસન્સ માટે પરીક્ષા। કમ્પ્યુટર કે લેપટોપમાં સ્માર્ટ લોક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી ફરજિયાત રહેશે। લાયસન્સ માટે 15 સવાલમાંથી 9ના જવાબ સાચા આપવા જરૂરી। નાપાસ થનાર વ્યક્તિ 24 કલાક બાદ ફરી આપી શકશે પરીક્ષા। एक बार लर्निंग लाइसेंसनी जो टेस्ट જ્યારે ચાલુ કરવામાં આવે છે એ પહેલા કમ્પલસરી તેમને એક રોડ સેફ્ટીનો વિડિયો એના પર લિંક આવે છે। એ લિંક એમને જોવી પડે છે। ફરજિયાત એને કોઈ ફોરવર્ડ કરવાની નથી કે બેક કરવાનું નથી। એ લિંક એકવાર જોઈ લેવામાં આવશે ત્યારબાદ એ ટેસ્ટ આપી શકશે। ટેસ્ટ આપતા સમયે પણ અજવાળું રાખવાનું છે, નેટની સુવિધા પ્રોપર રાખવાની છે, તેમને કેમેરો પ્રોપર રાખવાનો છે। અને આ સિવાય સ્માર્ટ લોક એપ્લિકેશનની એક લિંક ત્યાં જનરેટ થશે। એ લિંકથી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે। આરટીઆઈ કે આરટીઓ કચેરી ગયા વગર જ ઘરે બેઠા જ કમ્પ્યુટર કે લેપટોપમાં જ અરજકર્તા માટે પરીક્ષા આપવી શક્ય બનશે। જો કે ટેસ્ટ ચાલુ થયા પહેલા એપ્લિકેશનની મદદથી અરજકર્તાનો ફેસ 10 વખત રેકગ્નાઇઝ કરાશે। જો તેમ ન થયું તો તેણે આરટીઓ કચેરીએ પરીક્ષા આપવી પડશે। એટલું જ નહીં, પરીક્ષામાં જો કોઈ ગેરરીતિ કરતું જણાયું તો તેની સામે નિયમ મુજબની કાર્યવાહી કરવાનું પણ આરટીઓ દ્વારા જણાવાયું છે। કરજો ઉપર।